જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આપણે શ્રી ગુસાઈજીના સેવક નારાયણદાસ કાયસ્થ અને તેની પત્ની વીરાના વાર્તા પ્રસંગોનું રસપાન કરી રહ્યા છીએ, જેમાં ગયા વિડીયોમાં આ બંનેનું લીલામાં સ્વરૂપ શું છે એ જાણ્યું। હવે આજના સત્સંગમાં આપણે એ જાણીશું કે આ નારાયણદાસ શ્રી ગુસાઈજીની ટહેલ કેવી રીતે કરતા, તથા નારાયણદાસને જ્યારે ચાચા હરિવંશજીનો સત્સંગ સાંભળ્યો ત્યારે તેની સ્વરૂપ વિસ્મૃતિ થઈ જાય છે। તો આ બંને પ્રસંગો અંત સુધી સાંભળજો। આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને લાઈક કરી દેજો। આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હવે આજના આપણા વાર્તા પ્રસંગો શ્રવણ કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। એક વખતે શ્રી ગુસાઈજી, શ્રી રૂકમણી વહુજી, શોભા બેટીજી અને શ્રી ગિરધરજી આ રીતે બધા કુટુંબ સહિત શ્રી જગન્નાથરાયજીના દર્શને પુરુષોત્તમ ક્ષેત્ર પધાર્યા। એક મહિના પુરુષોત્તમપુરીમાં શ્રી જગન્નાથમાં શ્રી ગુસાઈજી બિરાજ્યા। જ્યારે શ્રી ગુસાઈજી શ્રી જગન્નાથરાયજીથી વિદાય થયા ત્યારે પોતાની સાથે જે સામાન હતો, સામગ્રી, પાત્ર, ઘોડા, બળદ એ બધું શ્રી ગુસાઈજીએ શ્રી જગન્નાથરાયજીને ભેટ કર્યું અને પુરીથી વિદાય થયા। અંગ પર જે અંગવસ્ત્રો પહેર્યા હતા તે જ રહ્યા, બાકી બધું ભેટ કરી પધાર્યા। ભાવ પ્રકાશ। અહીં મોટો સંદેહ એ થાય કે શ્રી ગુસાઈજી પોતે પુષ્ટિ માર્ગના ચલાવનારા છે। પુષ્ટિ માર્ગમાં તો શ્રી ગોવર્ધનનાથજી જ મુખ્ય છે, સર્વસ્વ છે, તો શ્રી જગન્નાથરાયજીને બધું ભેટ કેમ કર્યું? ત્યાં કહે છે કે શ્રી જગન્નાથરાયજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો સંબંધ છે। એ ભાવે શ્રી ગુસાઈજી પોતે શ્રી જગન્નાથરાયજીના દર્શને વારંવાર પધારે છે અને ભેટ પણ કરે છે। તેથી શ્રી આચાર્યજીનો સંબંધ જાણી શ્રી જગન્નાથરાયજીના દર્શન વગેરે કરવા આ સિદ્ધાંત થયો। બીજો આશય એ પણ છે કે શ્રી ગુસાઈજી ભક્તિ માર્ગના આચાર્ય છે, તેથી જ્યાં ક્યાંય પણ ભક્તિ માર્ગની રીતે ભગવત સ્વરૂપ બિરાજતા હોય ત્યાં આચાર્યોએ અવશ્ય જવું જોઈએ। માટે શ્રી ગુસાઈજી પણ શ્રી જગન્નાથરાયજીના દર્શને જાય છે અને ભેટ કરે છે। આમ શ્રી ગુસાઈજી પોતે ભક્તિ માર્ગની મર્યાદાના રક્ષક છે। આ પણ એક ભાવ છે। આમ પગે ચાલતા ચારે સ્વરૂપ પુરીથી પધાર્યા। પ્રભુની ઈચ્છાથી નારાયણદાસે આ વાત આગળથી જ ઘેર બેઠા જાણી, તેથી નારાયણદાસે પોતાને ત્યાંથી આગળથી જ આટલો સામાન સામેથી શ્રી ગુસાઈજીને મોકલ્યો હતો। સાથેના માણસોને તેમણે કહી રાખ્યું હતું કે આ બધો સામાન તમે પુરીની બહાર એક કોસ પર રાખજો। જો તમે પુરીની અંદર લઈ જશો તો શ્રી ગુસાઈજી આ બધું શ્રી જગન્નાથરાયજીને ભેટ કરી દેશે। આ બધી વસ્તુઓ આ પ્રમાણે હતી: સુખપાલ પાલખી 3, ઘોડા 2, ઊંટ 1, બળદગાડી, ડેરા, પાત્રો, સામગ્રી, આભૂષણો, વસ્ત્ર, બંને જાતના શૈયા અને જે કોઈ વસ્તુ જોઈએ તે આ બધું મોકલ્યું। નારાયણદાસના માણસો શ્રી ગુસાઈજીના આવવાની રાહ જોતા જ્યાં નારાયણદાસે બેસવા કહ્યું હતું તે ઠેકાણે બેઠા હતા। જેવા શ્રી ગુસાઈજી પુરીથી પગે ચાલતા ત્યાં પધાર્યા કે માણસોએ આ બધી સામગ્રી શ્રી ગુસાઈજીને ભેટ કરી। નારાયણદાસના દંડોત પહોંચાડ્યા અને વિનંતી કરી કે મહારાજ, આ બધું નારાયણદાસે આપને ભેટ મોકલ્યું છે, આપ અંગીકાર કરો। ત્યારે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, અમને નારાયણદાસની આટલી જ પરવાનગી હતી,
તેથી અમે ત્યાં ન લાવ્યા. શ્રી ગુસાઈજી પોતે મનમાં નારાયણદાસ ઉપર ખૂબ રાજી થયા. પછી એક સુખપાલમાં તો શ્રી ગુસાઈજી પોતે બિરાજ્યા, એક સુખપાલમાં શ્રી રૂકમણી વહુજી બિરાજ્યા, એક સુખપાલમાં શ્રી શોભા બેટીજી બિરાજ્યા. શ્રી ગિરધરજી ઘોડા પર સવાર થયા. પછી તે સ્થળેથી કૂચ કરી 20 કોસ આવ્યા કોકુવા ગામમાં પધાર્યા. ત્યાં નારાયણદાસ પ્રભુની સામે આવ્યા. ખૂબ ભક્તિભાવથી શ્રી ગુસાઈજીને પોતાને ઘેર પધરાવી લાવ્યા. 27 દિવસ સુધી શ્રી ગુસાઈજી ત્યાં બિરાજ્યા. નારાયણદાસ રોજ નવી સામગ્રી, રોજ નવા વસ્ત્ર પ્રભુને કરાવતા. પણ નારાયણદાસના મનમાં તો એ મનોરથ રહ્યો કે આ રીતે પ્રભુ 1 વર્ષ અહીં બિરાજે તો હું સારી પેઠે સેવા કરું. પણ શું કરીએ, શ્રી રૂકમણી વહુજી ગર્ભવંતા છે. તેથી નારાયણદાસે પ્રભુને જલ્દી જ વિદાય કર્યા. શ્રી રૂકમણી વહુજીને પદક સહિત 5 માળા અતિ ઉત્તમ મોતીની ભેટ કરી. શ્રી શોભા બેટીજી અને શ્રી ગિરધરજીને ખૂબ આભૂષણો ભેટ ધર્યા. શ્રી ગુસાઈજી આગળ ખૂબ દ્રવ્ય ભેટ કરી નારાયણદાસે વિનંતી કરી કે મહારાજ, એકવાર આ રીતે હું વિનંતી પત્ર લખી મોકલું ત્યારે આપ કૃપા કરીને પધારજો. શ્રી ગુસાઈજીએ નારાયણદાસની આરતી જોઈને અતિ પ્રસન્ન થઈ કહ્યું કે નારાયણદાસ, તારો મનોરથ અવશ્ય સિદ્ધ થશે. એક સ્વરૂપ નારાયણદાસને મળ્યું હતું. તેમને શ્રી ગુસાઈજીએ તે સમયે નારાયણદાસને ઘેર પાઠ પધરાવ્યા હતા. તેમની સેવા નારાયણદાસ શ્રી ગુસાઈજીની આજ્ઞા મુજબ કરતા. પછી શ્રી ગુસાઈજી નારાયણદાસના દેશમાંથી અડેલ જવા પધાર્યા. ત્યારે બાળક સામેથી પ્રભુને પધરાવવા પધાર્યા. બીજા બધા ભાઈઓ તો પ્રથમ શ્રી ગુસાઈજી પાસે પધાર્યા અને શ્રી રઘુનાથજી તો પ્રથમ શ્રી રૂકમણીજી પાસે પધાર્યા. સુખપાલમાં માતાજી પાસે જઈને બેઠા. તે વેળા શ્રી રૂકમણીજીએ એક હાર પોતાના શ્રીકંઠમાંથી ઉતારી શ્રી રઘુનાથજીને પહેરાવી દીધો. શ્રી રઘુનાથજી તે માળા શ્રીકંઠમાં પહેરીને શ્રી ગુસાઈજીને મળ્યા. પછી શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજી પાસે બિરાજ્યા ત્યારે બીજા બાળકોએ શ્રી રઘુનાથજીને પૂછ્યું કે આ પદક કોની પાસેથી તમે પહેરી લાવ્યા? શ્રી રઘુનાથજીએ કહ્યું કે અમને તો માતાજીએ આ પદક આપ્યું છે. ત્યારે તો 3 ભાઈઓ શ્રી રૂકમણીજી પાસે આવ્યા, દંડવત કરી કહ્યું કે માતાજી, જેવું પદક શ્રી રઘુનાથજીને આપ્યું છે તેવું પદક અમને પણ આપો. ત્યારે શ્રી રૂકમણીજીએ પદક 3 એ 3 ભાઈઓને આપ્યા. ખૂબ આનંદથી પદક પહેરીને માતાજી પાસેથી 3 ભાઈઓ પાછા શ્રી ગુસાઈજી પાસે આવીને બિરાજ્યા. તેમના નામ શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજી. આ 3 ભાઈ એક સરખા પદક પામીને ખૂબ પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજી પોતે ઘેર પધાર્યા અને નારાયણદાસ તથા નારાયણદાસની સ્ત્રી બંને જણ શ્રી ઠાકુરજીની સેવા સારી રીતે કરવા લાગ્યા. નારાયણદાસ શ્રી ઠાકોરજીને જગાવી મંગળ ભોગ ધરી સમય થયે સરાવી મંગળા આરતી કરતા. પછી શ્રી ઠાકોરજીને સ્નાન કરાવી શૃંગાર કરી નારાયણદાસ દરબારે જતા. નારાયણદાસ પોતે આટલી સેવા કરતા અને વીરા રસોઈ કરી શ્રી ઠાકોરજીને રાજભોગ ધરી બધું રસોડું સાફ કરી ભોગ સરાવી રાજભોગ આરતી કરી શ્રી ઠાકોરજીને અનોસર કરી પ્રસાદ ઢાંકી રાખતી. દરબારેથી જ્યારે નારાયણદાસ ઘેર આવતા ત્યારે એ ઠંડો મહાપ્રસાદ
નારાયણદાસ સ્ત્રી પુરુષ બંને જણ અતિ આનંદથી લેતા. નારાયણદાસે પોતાના ઘર આગળ બે બીજા વૈષ્ણવોને ઉતરવા માટે અલગ અલગ કોટડી બનાવી રાખી હતી. વૈષ્ણવો માટે સીધું સામાન ઝાટકી વીણીને તેની સ્ત્રી વીરા સિદ્ધ કરી રાખતી. જેમ શ્રી ઠાકોરજી માટે બધી સામગ્રી સંવારી રાખતી, તેમ વૈષ્ણવો માટે પણ બધી સામગ્રી સંભાળીને સિદ્ધ કરી રાખતી. એ બંને જણ નારાયણદાસ અને તેમની સ્ત્રી વીરા શ્રી ઠાકોરજીમાં અને વૈષ્ણવોમાં એક સરખો ભાવ રાખતા. નારાયણદાસ તો દિવસે રાજ દરબારમાં રહેતા. અહીં ઘેર જે જેવા વૈષ્ણવ આવે તેવું તેનું સન્માન વીરા કરતી. પછી નારાયણદાસ જ્યારે દરબારેથી આવે ત્યારે તે વૈષ્ણવોને મળતા. એમને નારાયણદાસ શ્રી ગુસાઈજીની ખબર વાર્તા પૂછતા. સવારે જતા ત્યારે નારાયણદાસ વૈષ્ણવોને શ્રી કૃષ્ણ સ્મરણ કરીને જતા. વૈષ્ણવોને જોઈને પોતાના મનમાં નારાયણદાસ ખૂબ પ્રસન્ન થતા અને વૈષ્ણવોને તેઓ શક્તિ પ્રમાણે ખર્ચી આપતા. એ વૈષ્ણવો પોતાની ઈચ્છા થાય તો ભલે જાય, પણ નારાયણદાસ પોતે જાતે ક્યારેય પણ વૈષ્ણવોને વિદાય ન આપતા. વીરા રોજ એમને સીધું પહોંચાડતી. વીરા વૈષ્ણવોથી ક્યારેય પડદો ન રાખતી. આવો સલીલ ભાવ વૈષ્ણવો સાથે જેનો હોય તેના પર શ્રી ગુસાઈજી શ્રીનાથજી કૃપા કેમ ન કરે? શ્રી નારાયણદાસ અને તેમની પત્ની વીરા આવા શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક હતા. વૈષ્ણવો, હવે આપણે નારાયણદાસના બીજા એક વાર્તા પ્રસંગનું રસપાન કરીએ. એક વખત નારાયણદાસે શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર લખ્યો. તેમાં એવી વિનંતી પ્રભુને લખી પાઠવી કે મહારાજ, અહીં મારી પાસે કોઈ એવો વૈષ્ણવ નથી કે જેની સાથે હું વાતો કરું, જેથી મન બગડે નહીં. વાર્તા વિના મન ઠેકાણે રહેતું નથી. તેથી આપ કૃપા કરીને કોઈ વૈષ્ણવને મારી પાસે મોકલશો. આ રીતે પત્ર લખીને પાઠવ્યો. એ સાથે શ્રી ગુસાઈજીને ભેટ હુંડી ખૂબ પાઠવી. એ માણસ અડેલ આવ્યો. શ્રી ગુસાઈજીને દંડવત કરી નારાયણદાસનો પત્ર અને હુંડી સોંપ્યા. શ્રી ગુસાઈજીએ જાતે પત્ર વાંચ્યો. ચાચા હરિવંશજી ત્યારે ત્યાં પ્રભુ પાસે બેઠા હતા, તેમને પત્ર વંચાવ્યો. પછી ચાચા હરિવંશજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે ચાચાજી, તમે નારાયણદાસ પાસે જાઓ. ત્યારે ચાચા હરિવંશજીએ શ્રી ગુસાઈજી આગળ વિનંતી કરી કે આપની આજ્ઞાથી આપના ચરણાર વિંદ છોડી ગૌડ દેશમાં જઈશ તો મારી શી ગતિ થશે? શ્રી ગુસાઈજીએ ચાચાજીને કહ્યું કે તમે જ્યાં હશો ત્યાં હું તમને રોજ દર્શન આપીશ. પછી ચાચા હરિવંશજી અડેલથી શ્રી ગુસાઈજી પાસેથી વિદાય લઈ નારાયણદાસ પાસે ગૌડ દેશ જવા નીકળ્યા. કેટલાક દિવસ નારાયણદાસ પાસે આવી પહોંચ્યા. નારાયણદાસ રાજદ્વારેથી આવ્યા ત્યારે ચાચા હરિવંશજીએ નારાયણદાસને શ્રી કૃષ્ણ સ્મરણ કર્યા. ત્યારે અતિ આનંદથી ઘોડા ઉપરથી ઉતરી નારાયણદાસ ચાચાજીને મળ્યા. પછી નારાયણદાસે ચાચાજીનો હાથ પકડી પોતાને ઘેર પધરાવી પ્રસાદ લેવડાવ્યો. પછી તો ચાચાજી અને નારાયણદાસ બેઠા બેઠા રાત દિવસ ભગવત વાર્તા કર્યા કરે. આમ નારાયણદાસનું દરબાર જવાનું છૂટી ગયું. પછી કેટલાક દિવસે વાર્તાના રસમાં નારાયણદાસ વિવશ થઈ ગયા. ત્યારે પ્રસાદ લેવાનું, સેવા બધું છૂટી ગયું. જાણે વ્યાકુળ થઈ ગયા હોય એવી દશા નારાયણદાસની થઈ. ત્યારે રાજ દરબારમાં તો નારાયણદાસનું કામ તે નારાયણદાસ વિના બધું બંધ પડી રહ્યું. રાજ દરબારના માણસે નારાયણદાસને ઘેર આવી
કોઈ માણસને પૂછ્યું, ત્યારે કોઈ એકે તે રાજ દરબારના માણસને કહ્યું કે એક વૈરાગી મથુરાથી આવ્યો છે. તેણે નારાયણદાસને બાવરો કરી દીધો છે. આ સમાચાર સાંભળી રાજ દરબારના માણસે તે પાતશાહ આગળ જઈ કહ્યા, સાહેબ, નારાયણદાસના તો આ સમાચાર છે. પાતશાહે તે જ વખતે હુકમ કર્યો કે એ વૈરાગીને મારી પાસે હમણાં જ લઈ આવો, નહીતર નારાયણદાસને સાજો કરી દરબારમાં મોકલે. આ વાત કહીને પાતશાહનું નારાયણદાસને ઘેર ચાચાજીને બોલાવવા માણસો મોકલ્યા. પછી આ વાત કોઈ વૈષ્ણવે ચાચા હરિવંશજી આગળ કહી. ચાચાજીએ પોતાના મનમાં વિચાર્યું કે નારાયણદાસને હમણાં જ સાજા કરી દેવા જોઈએ. ચાચા હરિવંશજીએ સ્નાન કરી નારાયણદાસના શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન કરાવીને એ ચરણોદક નારાયણદાસ પર છાટ્યું અને થોડુંક પીવડાવ્યું. ત્યારે તત્કાળ જ નારાયણદાસની વ્યાકુળતા દૂર થઈ અને નારાયણદાસ સાજા થઈ ગયા અને તેનું મન ઠેકાણે આવ્યું. ભાવ પ્રકાશ. કેમ કે અભ્યંગમાં આમળા રહે છે. આમળા સ્વરૂપ વિસ્મૃતિ કરાવનારા છે. તેથી નારાયણદાસની વ્યાકુળતા દૂર થઈ. બીજો આશય એ છે કે ચરણોદક લેવાથી શીતળ ભક્તિ થાય છે. તેથી ચરણોદકથી નારાયણદાસની વ્યાકુળતા દૂર થઈ અને શીતળતા થઈને સ્વસ્થ થયા. નારાયણદાસે ચાચાજીને કહ્યું કે ચાચાજી, એ દશામાં મને ખૂબ સુખ હતું. તમે આ શું કર્યું? મારું મન એ ઠેકાણેથી કાઢ્યું. હવે પછી આ અવસ્થા કેમ થઈ? ચાચા હરિવંશજીએ નારાયણદાસને કહ્યું કે હમણાં તમને આવવું જ જોઈએ. ચાચા હરિવંશજીએ પોતાના મનમાં વિચાર્યું કે હમણાં આને આ ભાવની યોગ્યતા નથી. પછી નારાયણદાસને ચાચાજીએ સાવધ કર્યા. કહ્યું કે હમણાં તમે રાજકાજ કરો, તેથી પ્રભુની સેવા તમારાથી બને તે કરો, પણ મન શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં રાખજો. ભાવ પ્રકાશ. કેમ કે રાજદ્રવ્ય અનર્થ કરનારું છે. તે શ્રી ગુસાઈજીના સ્મરણ ચિંતનથી બાધા નહીં કરે એવો પ્રભુનો પ્રતાપ છે. પછી નારાયણદાસ કપડાં પહેરી દરબારમાં ગયા. પછી કામકાજ વ્યવહાર પહેલા કરતા હતા તે મુજબ કરવા લાગ્યા. પછી કેટલાક દિવસ ચાચાજી નારાયણદાસ પાસે રહી પ્રસન્નતાથી નારાયણદાસ પાસે રજા માગી ગૌડ દેશથી ચાચા હરિવંશજી નીકળ્યા. તે કેટલાક દિવસે શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુળમાં આવ્યા. ત્યાં શ્રી ગુસાઈજીને દંડવત કરી ચાચા હરિવંશજીએ આ બધા સમાચાર નારાયણદાસના વિસ્તારથી પ્રભુ આગળ કહ્યા. ત્યારે શ્રી ગુસાઈજી પોતે એ સાંભળી ચૂપ કરી રહ્યા. નારાયણદાસ જે દિવસે રાજદરબારમાં ગયા હતા તે દિવસે પાતશાહે ખૂબ દ્રવ્ય ખર્ચ્યું. નારાયણદાસ ઉપર એ પાતશાહ આવો પ્રસન્ન રહેતો. નારાયણદાસની સ્ત્રી વીરા એવી રૂપવાન હતી કે રોજ સ્નાન કરી શૃંગાર કરી શ્રી ઠાકોરજીના મંદિરમાં જાય ત્યારે તેને કોઈ માનવી સ્ત્રી ન જાણે. જાણે કે અપ્સરા જતી હોય એમ લાગે. એ વીરા રોજ પોતાના હાથે શ્રી ઠાકોરજીની સેવા કરતી, પરંતુ બીજી કોઈ બાઈને સેવા ટહેલ ન આપતી. વળી વીરા એવી તો સુકોમળ હતી કે પાન ખાય અને પાનનો રસ ગળામાંથી ઉતરે તે બહારથી જેવો ને તેવો દેખાય. પાસે બેઠા હોય તે જાણે કે આણે પાન ખાધું છે. છતાં તે શ્રી ઠાકોરજીની સેવા અને વૈષ્ણવની સેવા તો પોતાના હાથેથી જ કરતી. તેથી એ વીરાના વખાણ શ્રી ગુસાઈજી પોતે વારંવાર શ્રીમુખથી કરતા. આ શ્રી નારાયણદાસ
અને વીરા શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભક્ત હતા. તેમના બીજા વાર્તા પ્રસંગો આપણે હવે આગળના સત્સંગમાં કરીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.